ગામની ગુમ થયેલ બે દીકરીઓના મા બાપ હતાશ। સાવલી પાસેના ગોઠડા ગામની અડોસ પડોશમાં રહેતી શ્રમજીવી પરિવારની બે બહેનપણીઓ ગત તારીખ 20મી સપ્ટેમ્બર 2024ના રોજ સાવલી જવાનું કહીને સાથે ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા દીકરીઓના હતાશ માતા પિતાની દર્દભરી અપીલ। વડોદરા જિલ્લા સાવલી પાસેના ગોઠડા ગામે પરિવગા વિસ્તારમાં બે શ્રમજીવી પરિવાર પણ રહે છે, જેમાં સંજયભાઈ ગોવિંદભાઈ સોલંકી તેઓની પત્ની અને પરિવાર સાથે રહે છે અને પડોશમાં મહેશભાઈ બુધાભાઈ સોલંકી પણ તેઓની પત્ની અને પરિવાર સાથે રહે છે। સંજયભાઈને એક બાબો અને બે દીકરીઓ છે, જ્યારે મહેશભાઈ સોલંકીના પરિવારના બે દીકરા અને એકની એક દીકરી છે। ગત તારીખ 20મી સપ્ટેમ્બર 2024ના દિવસે અડોસ પડોશની બે બહેનપણીઓ સાથે સાવલી જવાનું કહી ગોઠડા ગામના પરિવગાના ઘરેથી નીકળી હતી ને મોડી સાંજ સુધી ઘરે પરત ન આવતા ક્ષમતા મુજબ શોધખોળ કરી હતી અને ગોઠડા ગામના અગ્રણી અને સરપંચ સાથે જઈ સાવલી પોલીસ મથકે ગોઠડા ગામની બે દીકરીઓ ગુમ થયાની જાણ કરી હતી। દીકરીઓ 3 મહિના સુધી પરત ઘરે ન આવતા દીકરીઓ સાથે કશું અજુગતું ઘટના બની હોવાની આશંકા સાથે આજે 100 દિવસ થયા હોય બંને પરિવાર ગુમ થયેલ દીકરીઓના ફોટા હાથમાં લઈ અવિરત આંસુ સાથે પરમ કૃપાળુ ઈશ્વરની દીકરીઓ હેમખેમ જલ્દી પરત આવે તેવી પ્રાર્થના કરી મીડિયાના માધ્યમથી આ સંદેશો જોઈ દીકરીઓ ઘરે પરત આવે અને ફોટા જોઈને કોઈ ઓળખીને સોલંકી પરિવાર અને સાવલી પોલીસને જાણ કરવા દર્દભરી અપીલ કરી હતી। ગોઠડા ગામના સોલંકી પરિવારની ગુમ થયેલ બે દીકરીઓની કોઈને પણ જાણ થાય તો સાવલી પોલીસને જાણકારી સહકાર કરવા જણાવ્યું હતું। તારીખ 20/9/2024ના રોજ મારી દીકરી ઘરેથી 10:30 વાગે સાવલી જવાના બહાને ઘરેથી નીકળી ગઈ છે। ત્યાર આજે કમસે કમ 3 મહિના જેવું થયું છે। અમે પોલીસ ફરિયાદ બી કરી છે, પણ તોય હજુ અમને કોઈ જાણ મળી નથી। વિનંતી એટલી છે કે કોઈ બીને જાણ મળે કાં તો આ નંબર પર કોન્ટેક્ટ કરે એવી આશા રાખું। અમે ઘણા દુઃખી છે અને અમે 4 જણ બહુ જ દુઃખી છે। જેમ બને તેમ મારી છોકરી મળી જાય એવી અપીલ કરું। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની બાજુમાં ગોઠડા ગામ મારું। આજથી 3 મહિના પહેલાં મારા ગામની બે દીકરીઓ પરિવગાની જે જતી રહી હતી, આજ લગીન એ લોકોનો અતોપતો છે નથી। મારી એક નમ્ર અપીલ છે કે એમના ઘરવાળા, એમના મમ્મી પપ્પા, ભાઈ બહેનો બહુ દુઃખી છે, હાથમાં ફોટા લઈને રડ્યા કરે છે અને બહુ યાદ કર્યા કરે છે। મારી અપીલમાં એટલું છે કે આ મેસેજ કે આ ફોટા જોઈને ગમે તેને પણ આ જાણ થાય તો સાવલી પોલીસ સ્ટેશનમાં અમારું જે સાવલી પોલીસ સ્ટેશન છે ત્યાં સંપર્ક કરીને જાણ કરે અને ભૂલે અજાણે આ છોકરીઓ જાતે આ વિડીયો જોઈ લે કે તે તો છોકરીઓને પણ મારી અપીલ છે કે તમારા મા બાપ, તમારા સગાવાળા બહુ દુઃખી છે, તમે ઘરે પાછી આવી જાઓ
અને જેને પણ આ જોવામાં આવે તો મહેરબાની કરીને સાવલી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરે. ધન્યવાદ.